સંસ્કૃતમાં લિંગ શબ્દનો અર્થ એવો થાય છે, લિંગ એટલે પ્રતીક. ભગવાનના નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું જે પ્રતીક છે એ લિંગ છે. ઘણા એવા લોકો, વિધર્મી લોકો, પહેલા જ મેં કીધું નાસ્તિકો વેદ નિંદકાહા, જે કહેવાતા નાસ્તિક લોકો આ લિંગને ખોટી દ્રષ્ટિથી જોવે છે. સાવધાન, આવા લોકોને આપ જ્યાં સુધી જવાબ નહીં આપો ને ત્યાં સુધી આ નાસ્તિકવાદ પ્રસિદ્ધ થતો જશે. અધર્મ તમારા મનની અંદર પણ એક વખત શંકા નિર્માણ કરશે. માટે આવા નાસ્તિકવાદથી દૂર રહેવું, અને આવા નાસ્તિકો જ્યારે પ્રગટ કરે ને આ વસ્તુ, ત્યારે કહેવું લિંગ એટલે શું, હું તને સમજાવું. લિંગ એ સંસ્કૃત શબ્દ છે અને લિંગનો અર્થ સંસ્કૃતમાં પ્રતીક. જેમ પુલ્લિંગ, પુરુષને પણ લિંગ કહેવામાં આવે છે. તમે જે લોકો આ બધા મહિમા જાણ્યા છે, ગ્રામર વિજ્ઞાનની અંદર આ બધી વસ્તુઓનો વિચાર કેમ કરવામાં આવે છે? કારણ કે આપણને આસ્થા સાથે આ વિજ્ઞાન અને આપણી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. ધર્મની અંદર વિજ્ઞાન યુક્ત થઈ અને ભક્તિ કરવી, અને જ્ઞાન સભર થઈ આપણે એ શિવ સ્વરૂપને હૃદયમાં બેસાડવાનું. મીરાબાઈ કોઈ સ્કૂલમાં ભણવા નતા ગયા, પણ એક વાત હું તમને કહું, આપ જ્યારે એક ડગલું ભરો ને ત્યારે સમર્થેશ્વર તમારા માટે 10 ડગલા ભરે છે. કેટલા? વિચાર કરો. આતુર તમે કે એ તમારા માટે? મારો મહાદેવ પ્રતિક્ષણ આતુર રહે છે. અરે મારા મહાદેવના મંદિરમાં ન તો રાત્રે કપાટ બંધ હોય, ન તો મધ્યમાં, ન તો સાયમ. અરે મહાદેવ તો તમે જ્યારે જાઓ ત્યારે નિત નિરંતર એમના યોગક તપસ્ચર મુદ્રામાં સ્થિર બેઠા છે. એટલે ભ્રાંતિઓ સમાજમાં ઘણી બધી પ્રશસ્ત થઈ છે. આ ભ્રાંતિઓ નાસ્તિકવાદ જેનામાં છે એ પ્રગટ કરે. કહેવાતા આવા લોકોને જવાબ આપતા આપ શીખો.